જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લે આવો આવો રાજુ કાકા, બેહો બેહો. આંખ બંધ થઈ ગઈ, જોવો ને વાતાવરણ ટાઢું હતું ને એટલે થોડીક આમ આંખ લાગી ગઈ. ગાંડા નથી થઈ ગયા ને રાજુ કાકા? હા, આટલા બધા કેમ દાંત કાઢો છો? દાંત આવે છે એટલે દાંત કાઢું છું. પણ એનું કઈક કારણ તો હોય છે ને મારા બાપ. જો પરમદી કસરાના છોકરાના લગ્ન હતા ને, તું આવ્યો તો ખાવા? હા, ત્યાં હું ખાવા બેઠો ને તો ગામના બધા છોકરાએ મને પરાણે પરાણે બબે જાંબુ ખવડાવ્યા ને આટલા જાંબુ ખાધા. એટલે ત્રણ દિવસે તબિયત બગડી ગઈ છે. એમાં તમને કેમ દાંત આવ્યા આટલા બધા જાંબુ ખાધા એમાં? ગામને મારા ઉપર પ્રેમ કેટલો કા? ત્રણ દી થયા મેં ખાધું નથી, ત્રણ દી નું ભેગું ખવાઈ ગયું તું. બરાબર. અત્યારે કેમ ના ગયા તા? અત્યારે તો અહીંયા આવ્યો, થોડીક ભૂખ લાગી છે ને તો બટાકા પડ્યું હોય તો લાઈન ખાઈ લઉં. આ પડ્યું છે, હમણાં આપું. દિયો દિયો, રાજુ બાપા ખાવા આવ્યા છે. બીજું શું હાલે રાજુ કાકા? ન્યા નો ઠૂકો, ન્યા માખ્યું થાય. મારા થૂકમાં માખી નો થાય. લે આલ્યો, આ તમને છે ને રોટલી બહુ ભાવે ને, આમાં ખાંડ છાંટી દઉં? ખાંડ છાંટી દઉં એમાં? થોડું ઘી હોય તો દે ને. ઘી તો થઈ રહ્યું છે રાજુ કાકા, આની પાસે મંગાવ્યું તો ભૂલી જ જાય છે. ત્રણ દીધા કહું છું. મગજમાંથી નીકળી જાય છે. તો ગોરનો આવડો ગાંગડો હોય તો દે. અરે રે, ગોરે જો સવારે મેં કીધું તો ઓલા માસે છે. પ્રધાન મોલ માસીની દુકાન નથી? મેં કીધું તો હેન ભૂલતા નહીં, મારા ઘરે 2 કિલો ગોર દઈ જાજો. બસારા ગયા છે ને પ્રસંગમાં વઈ ગયા, ભૂલી ગયા. 2 કિલો લેવાય, આવડો ડબ્બો જ લઈ લેવાય. ન્યા ક્યાં તમારા દીકરા એટલું કમાય છે રાજુ કાકા કે આપણે ગોળના ડબ્બા લેવા પડે? એક કામ કર, હા, અથાણું પડ્યું હોય તો લાય. ખીચડી પડી છે, લઈ આવો આયરે. અથાણું નથી, મને નથી ભાવતું અથાણું, એટલે મેં નથી લાવતા રાજુ કાકા. પણ ખીચડી ને રોટલી કેવું લાગે? સારું લાગે, કોક દી ખાવ, અમે તો બે જ ખાઈ કા. અરે એક નંબર લાગે. હા તે લાય. અરે દેવો ટેસ્ટી ખાઈજો, આરામથી, કાંઈ આપણે ઉતાવળ નથી. કેટલી છે રોટલી? ગણી લ્યો ને, ઘટે હોય તો કહીજો તો હું બનાવવા વઈ જાઉં. હા રોટલી છે. અરે મને કહેજો કેટલી ખીચડી નાખું? 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 એ નાખો, અમારી મોઢામાંથી નહીં બોલે. હું નાખવા મન નાખું? બસ આટલી ખીચડી? તપેલી મૂકી દે ને. એ હાનની ભેગી કડી છે ખીચડી, બધી નથી ડોહાણ ખવડાવવાની. ખાવા માંડો, જો માખીઓ આમાં ચડે છે. ખીચડી રોટલી ભેગી? હા. તેલ બેલ જ નાખો ને. તલનું તેલ છે કે મગફળીનું? કપાસિયા છે. નથી નાખું? તો ખાવા માંડો, હાલો. સાઈસ હોય તો દે. શું કીધું? સાઈસ, સાઈસ. એ સાઈસ નથી, 4 દી કે સગન બાપાને ઘરે કેવડાવ્યું છે, ઈ કે હમણાં નથી થાતી. આય લેતી જા ભેગું. કા રાજુ કાકા હું થયું પા? મારી જિંદગીમાં લુખું નથી ખાધું, શું લુખું ખવડાવું છે તમારે? પણ વાત તો સાંભળો. લે શું લે? અને તમે હું જામી પડ્યા છો આવે ત્યારે? ઈ બિચાકડા ગઈઢું માવતર છે એટલે થોડું ખવડાવવાનું હોય. એ ખવડાવવાનું હોય ને, એની ઉપર આપણને દયા આવે ને તો આવી રીતના ન હોય. મહેમાન આવે ને ઈ એટલું નથી માંગતા, એટલો આ તમારા રાજુ કાકો માંગે છે. એનું ગામમાં કોણ છે? બાયડું છોકરા કોઈ નથી, લગ્ન જ નથી કર્યા. એ હારું થયું નથી કર્યા, નકર આને ક્યાંક ઘર ગાવત ને તો બિચારી બાઈની જિંદગી ગોઠાડે ચડી જાય. ખાવાનું બગાડ્યું, અને આજ પછી હે ને ડોહો આવે ને તો મને ન કહેતા ખાવાનું દે, એમ ન કરું મારીને કાઢું. ભાઈ જાને ભાઈ આરામ કરવા દે ને.
એ પચરક, એ પચરક. કે આવો જય શ્રી કૃષ્ણ. હા, પચરક ક્યાં? ઈ ગયા છે વાડીએ ને કે ઘરે ને ઘરે નો બેઠા રહ્યો. આ તો ઘરમાં પગ દીધો કે ન દીધો પચરક મંડે કરવા. પચરક તમાર જેમ નવરો ન હોય અને હતર કામ હોય એને સે વાહે. હા, પણ પચરક નું ઘર છે તો હું પચરક ને જ બોલાવું ને, કઈ પચરક ના બાપ ને તો બોલાવું નહીં. એમ કેવાય બીજું હું કરો છો એમ કયો તોય હાલે. મારી વાતે હાચી. કાઈ કેવો તો પચરક હું પધાર્યા. કાંઈ નહીં, કીધું નવરો હતો તો આટો મારી આવું. અને સમાચાર સાંભળ્યા છે કે પચરક ને હમણાં પગ બહુ તૂટે છે. એ હવે હારું છે વાંધો નથી. એમાં શું છે રાજકોટ દવાખાને ગયા તે ડોક્ટર પાસે ગયા ને તો ડોક્ટરે આયા 2 કથોડીઓ મારી ઓલી ઝીણી હોય ને આમાં ટકોરા કરીને પછી દવા દીધી. સારું છે. સારું છે ને તો સારું રે એટલે બસ. જો મારે કોઈ દી કાંઈ વાંધો ન આવે. પગ મારે જો આમ હાથી જેવા પગ. હા, પણ તમારે ઉલાર ધરાર કાઈ છે જ નહીં તો હારું જ ને. ન કાઈ એની ઉપાધિ તમારે. મેણા ટોણા નો મારો. મેં લગ્ન નથી કર્યા બરોબર. તે કપાણ મારે છે, તમારે તો કોઈને નથી. કપાળ અમારે તમારે તો છે નહીં. ખાવા તો ગામ આખું દે છે. તમે કોઈ દી આઈથી ટીપુ કમાવા ગયા હે? ત્યાં તે પૂછ્યું ત્યારે ખાધું કે નહીં? પણ તમે કઈ પૂછવાનું કયો તો પૂછો ને. મને ખબર જ હોય પૂછવાનું હોય જ નહીં. આ ટાણે તમે આવો એટલે ખાવાનું જ દેવાનું હોય. હા, તે પૂછ કે રાજુ બાપા તમે રોટલા ખાધા? રાજુ બાપા તમે રોટલા ખાધા પૂછ્યું લ્યો. ના, નથી ખાધા. આ તો સોખું કહી દ્યો ને કે મારે ખાવું છે. એમાં પસરક કરવાની ક્યાં જરૂર છે? ઈ બિસાડો ગમે ને ગયો હોય હું તો મરી છું ને. દે બેહો હેઠા ખાટલે દઉં. ના એથી. અરે રે બહુ વરસાદ હતો ને તે વાડીએ બકાલ ઉતારવા નથી જવાનું તે સાની રોટલી ખાઈ લ્યો. ચા ને રોટલી ન ભાવે? બહુ ભાવે. તો બધું ભાવે મુઆને. ચા ને રોટલી બપોર વસારે નથી ખાવા. કઈક ચટણી બટણી હોય તો દે ને. હા ઈ તો કાલે જ ખાંડીને ડબ્બો ભર્યો છે. ખાધો એટલી ખાધો. સોરેમ તો હારી આવે છે. હા મફતમાં બધું સારું જ લાગે. તીખી બહુ નથી ને? સાખી લ્યો પેલા આમ કરીને આમ સાખી લ્યો. આમ હા હારી છે હો. મંડો ખાવા. થોડી ખીચડી હોય તો દે ને. તમને એ ખબર હોય કે મારા ઘરમાં કયા ટાણે શું પડ્યું હોય? લ્યો ધીમે ભૂખ લાગી છે. આ પણ ધીમે ખવાય. બીજું કોઈ નહીં આવે ખાવા. એટલે કીધું પડી ગયા હોત તો એવું કરાય? એવું કરાય? હું એવું કરાય? આખી દુનિયાએ લગ્ન પ્રસંગ કર્યા છે એટલે તો સંસાર ઊભો થયો. ન કરાય. મફતમાં જડે છે ને ખાવાનું એટલે. કોઈ દી આમ તમને મનથી એમ ન થયું કે બાયડી હોત તો સારું હતું? ખોટું ન થાય. અરે રે કનેક્શન કપાઈ ગયેલું લાગે છે મગજનું. કા હવે પાણી દે પછી ચા પીવું ને. ઠીક તે ખાવ તો ખરા. દે જલ્દી પાણી. લોંદા ઉલારી ગયા ચટણીના. કીધું તું ઓછું ખાવ. હવે જોઈશ ખાવાનું ખાવું છે. બસ હવે પાણી પી લ્યો. તીખું લાગ્યું. ન્યા હોય. ચાય નથી પીવો તારો. મીઠા વગર નહીં. થોડું કઈક હારું ખવડાવાય માણાને. હારું ખવડાવાય. મારા મોઢામાં પીડા ઉપડી. એના પેટની તો કઈ ખબર નથી પડતી. પચરક તારામાં બટકી ગયો. પચરકના પેટના વયો જાને. બીજી વાર આવી તો ટાટિયો ભાગી નથી મરી ગયો. જ્યાં ખાઈ ન્યા જેઠવાડો કરીને વયો ગયો. મુવાના ટાટિયા ભાગે એની જીભમાં કુવાડો પોરવાઈ જાય.
ક્યાં લબરક ક્યાં? અરે મારે બહાર જવું છે ને આ કડતર ક્યાં આવી પણ. હા બોલો હું છે? હું છે તે આવ્યા છે ઈ દેખાતું નથી? એમ નહીં, આ લબરક કરતા હું સોઈટા આવ્યા. હું કામ હતું તમારે અહીંયાથી આવ્યા છો? એ ઘરનો ધણી લબરક છે તો લબરક ને કહું બરોબર. તું તો કઈ ઘરનો ધણી છો નહીં. તે ઈ બહાર ગયા છે લબરક. હારું લાય કઈ ખાવાનું હોય તો ભૂખ લાગી છે. હું ખાવાનું? મારે આજ અપાસ છે એટલે હું તો બહાર જાઉં છું. હે? હા મારે આજ અપાસ છે એટલે હું તો બહાર જાઉં છું. જો થેલી ને તાળું માર્યું ને. તો કઈક શીરો બીરો બનાવ્યો છે ને ઈ લાય હોય તો. તો કઈ ખાધું જ નથી મેં. અપાસ હોય દીવ કઈ ખાતી જ નથી. આ વેફર બેફરે નથી. ના કાય ફરી વળ્યા બધાય ફરતા હો. કાઈ નથી. તો બે કબી સા બનાવી દે. સા હું દૂધ જ નથી લીધું આજ મેં. હે? અપાસ હતો એટલે પછી કઈ લેવાનું જ ન હોય ને. મને ચાની આદત નથી તમને ખબર જ છે. મારું બેટું મારું આ તો લબરક ની બાયડી હાવ લુખીને નીકળી. ઉઠો હવે હું બેઠા છો અહીંયા. મારે જ બહાર જવું છે. હું કરશો અહીં બેઠા એકલા? તારા ઘરમાં સોર્યું નહીં કરું કઈ. સોરી હું કરશો? તાળું માર્યું. સોરું ક્યાંથી કરશો? હે હાલો નીકળો હવે. એટલે હું જાવ અહીંથી. ગરીબ માણસ છું ને એટલે તમારા ઘરે ખાવા આવું છું. મારા ઘરે બાયડી નથી ને એટલે તમારા ઘરે આવું છું. કઈ એવી જરૂર નથી મારે. હા તે અમે નહોતું કીધું કે તું નો લગન કરતો. સમજ્યા? અમે તો ઘરગવાનુંય કીધું તું. એક બાયડી હતી હારી મજાની તે પૈણી જાતે. નો પૈણ્યો એમાં અમે શું કરીએ? એટલે અમારું લોહી પીવાનું. અમારો હું વાગેમાં રાની ગળાઈથી. કાઈ વાંધો નહીં જોઈ લઈશ. આ જોઈ લેજે તું તાર. હું મશીન ગન રાખસ. જોઈ લઈશ. જોઈ લે દાદા. જોઈ લઈશ. અને કહું છું જા હવે નવા મફતિયા ક્યાંથી આવ્યા છે કોણ જાણે. અમને ભૂખ ભેગા કરશે. હું આવું. કાઈ વાંધો નહીં. મારું બેટું મારું આજ સવારમાં કેનું મોઢું જોવાઈ ગયું છે કઈ ખબર નથી પડતી. સા ભેગો નથી થતો આ ડોહો લે. પણ ગમે એમ કરીને સા તો પીવી જ પડશે હો. આખી જિંદગી મફત ચા પીધી અને હવે કઈ થોડી વેસાતી પીવાય. ગમે ને ચાનો મેળ કરું. લે પાછા પધાર્યા. હા તે તમાર દીમાં બે વાર અમાર ઘરે આવવા જોઈએ જ. હમણાં બે દી થયા ક્યાં આવ્યો છું? આમ કે મને યાદ નથી રહેતું. નામ હંતુ યાદ રહે છે. લે ક્યાં રવિડો ક્યાં? આરામ કરે છે. માથું દુખતું તું ને તો હોઈ ગયા છે. તે બોલાવો ને. રવિ હા એ મહેમાન આવ્યા છે. બહાર આવો તો. યા કોણ આવ્યું સાવ માથું પર? હા તમે આવ્યા રાજુ બાપા? કેમ આજ ભૂલા પડ્યા? તને માથું દુખે છે બટા? બહુ માથું આમ જો આખું માથું ફરે છે મારું. હે તો ચા પીવો પડે. ચા બનાવો એટલે ચા પીએ હું ને બે. હા બનાવું. ચા મેલું હો. હા બેહો ઓલી બાજુ જાઓ. એ કાકા અરે હે ને હક દકની વાતો કરજો. હા 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 જો હકની વાતો કરવી હોય તો તું કર અને દખની વાતો કેતો હોય તો હું કરું. તમે કરો પેલા દખની વાત. તો પછી તું રોવા માંડી. નહીં રોવું હાલો ને. હે નહીં રોવું. ના રોવા માંડ તો એ નહીં રોવું મારા બાપ. તમે કાંઈક બોલો. ખા મારી બાયડી ના હમ. તમારે ક્યાં બાયડી છે? ખોટે ખોટે તો ખવાય ને. હા તમારી બાયડી ને આમ નહીં રોવું બસ. ખા મારી હાહુ ના હમ. અરે બાપા તમારે ક્યાં હાવું છે? હું કામ ખોટી નસું ખેંચો છો? ખોટે ખોટે તો ખવાય ને. તમારી હાવ ના આમ બસ નહીં રોવું. રાજુ બાપા તમારે તો કઈ વાતું છે? તમે મને રોવાનું કહેતા હતા. મને રોવાનું નથી આવતું. મને તમારી પર દાઈક ચડે છે. મારો ટાઈમ બગાડો છો. ચા આવે એટલી વાર તો કઈક બોલું ને બટા. આલ્યો ચા. નસું ખેંચી નાખ્યું. ઓ બારીઓ આમાં આદુ નાખ્યું છે? નાખ્યું છે બાપા પીવો ને. એલચી અને દૂધ કયું કોથરીનું છે ભેંસનું? આપણે ઓલા ડોહા ગામમાં નથી રહેતા પ્રખ્યાત. પ્રખ્યાત તો હું છું. મારા ઘરે તો બકરોય નથી. તમે નહીં તો તમારા પાડોહી હું નામ? હે હું નામ? હું કોઈથી બોલતો નથી એટલે નામ બોલાઈ ગયું છે. બોલાવે તો બોલો ને. સગન ડોહા છે ને એની ભેણનું પ્યોર દૂધની ચા બનાવી છે. પીવી છે? તો એલચી નાખી છે. ઉઠે નાખ્યું છે. અસલ દૂધ છે.
તે આમાં મસાલો નાખ્યો છે સાનો બસ બસ કાજલ આ ડો મરી જાય રાજુ બાપા પાનમાં શું ઉભા રાજુ બાપા પાનમાં જ છો મળતો નથી ને ડોહો માસણો મેલતો નથી રોજ મોટા ઉપાડા ઘરમાં આવી જાય છે એના બાપુજીનું ઘર હોય ને એમ આ છે ઓલું છે તેલું છે પૂછડું છે ચોકોલાઈ જાઓ ઉભા રહ્યો હજી જાતા જાતા મારે તમને એક વાત પૂછવી છે પૂછ હવે ચા પીવી છે ના હવે હું હાથે પી લઈશ ક્યાં આઈથે પીશો મારા ઘરે હાથે બનાવીને હાથે પી લઈશ હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો